અહીંયા ધ્યાન છેલ્લે આપણે હેનરીનો નિયમ જે છે એ પૂરો કરેલો ને હવે જોવાનું છે હેનરીના નિયમની ઉપયોગિતા, એટલે કે એનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે એ. ચાલો, તો હેનરીના નિયમની ઉપયોગિતાની અંદર સૌથી પહેલી ઉપયોગિતા છે જે આમાંથી જો MCQ પણ આવી શકે અને પ્રશ્ન પૂછાય તો તમારે લખવાની પણ રહે, પણ એ તમારી ભાષામાં મને ત્યાં સુધી હું જે જરૂર છે એટલી વસ્તુ લખીશ, બાકી સમજજો, બરાબર. તો એની પહેલી ઉપયોગિતા છે કે હેનરીનો નિયમનો ઉપયોગ ઉદ્યોગમાં કરવામાં આવે છે, એટલે કે જે ઉદ્યોગો છે અને ખાસ કરી અને એવા ઉદ્યોગો કે જેમાં કેમિકલ અને એની અંદર જે વાયુ છે અને એને જે કેમિકલની અંદર દ્રાવ્ય કરવાના હોય તો એ સમયે જે છે એ હેનરીના નિયમનો ઉપયોગ કરી અને પ્રોસેસ થતી હોય છે, બરાબર છે. બીજા નંબરની વાત કરીએ તો કેટલીક જીવશાસ્ત્રીય પરિઘટનાઓને સમજવા માટે, ચાલો ભાઈ હજી કોને વહીવટ પૂરા નથી થતા, વહીવટ હોય, વાતું હોય, બાકી હોય તો બહાર જઈને કરી દેવું, ઘણી બધી બેન્ચો ખાલી જ છે, બરાબર હોય તો પૂરું કરી આવે એમ. આ તો હું નવું મંત્રીમંડળ ઓલું કે ભાઈ હું રહી ગયો, મારો વારો નથી આવ્યો એમ, તો ચર્ચા હાલતી હોય એમ, કારણ કે આપણા માટે હવે ઇમ્પોર્ટન્ટ એ છે, આ નહીં, બરાબર ને. કારણ કે એ તો સાહેબ એવું લાગે છેલ્લે ત્રીજી લહેર આવી જાય ને માનતા રાખી જ દીધી આપણે, બરાબર છે, અને કંઈ ચિંતા નહીં એમ, આમ કે માનતા રાખી હોય ત્રીજી લહેર આવી જોઈએ એમ, બરાબર ને. ચાલો હાલો ત્યારે હવે અહીંયા ધ્યાન આપજો, ત્રીજી લહેર આવે તો આ પહેલી પ્રીલી તો આવી જાય ને એના માર્ક ત્રીજી લહેર આવશે રિઝલ્ટમાં ગણાશે, બીજું બધું ન ગણાય તો કાંઈ નહીં, બરાબર છે. એટલે એમાંય માર્ક લાવવા જરૂરી ને એમાં આ ચેપ્ટર છે પાછું, બરાબર. ઓકે, ચાલો તો જીવશાસ્ત્રીય પરિઘટના, જીવશાસ્ત્રીય મતલબ પ્રાણીઓની અંદર થતી જે ઘટનાઓ છે એ બધી ઘટનાઓ, ઘણી બધી એવી ઘટનાઓ છે જેને આપણે આ હેનરીના નિયમ છે એના આધારે સમજાવી શકાય, બરાબર છે. એટલે ખાસ કરી અને જો દ્રાવ્યતા જે વાયુની છે એમાં આપણે હમણે આની પછીનો ને એની પછીનો પોઈન્ટ જોઈએ એટલે તમને ખબર પડે કે એ આપણા શરીરની અંદર પણ હેનરીના નિયમનો કે પ્રકારે ઉપયોગ થાય છે એ, બરાબર. એટલે એની પહેલાં આપણે બીજા નંબરની જે ઉપયોગિતા છે એ જોઈએ તો જો હળવા પીણા અને સોડા વોટરમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુની સાંદ્રતા વધારવા માટે બોટલને ઊંચા દબાણે બંધ કરવામાં આવે છે. એટલે જો જે પણ થમ્સઅપની બોટલ હોય તો ભલે કે XYZ હળવા પીણા એટલે સાદા પીણા જેનો આપણે ઉપયોગ કરીએ છીએ, તો એની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે એનું પ્રમાણ વધારવા માટે, એની સાંદ્રતા જે છે એની અંદર વધારવા માટે જે બોટલ છે એને ઊંચા દબાણે શું કરવામાં આવે? બંધ કરવામાં આવે. તો આપણે હેનરીના નિયમ પ્રમાણે જોયું, દબાણ વધે તો દ્રાવણની અંદર મોલ અંશમાં શું થાય? વધારો. અને દ્રાવણની અંદર દ્રાવ્યના મોલ અંશ વધે તો એની અંદર એની સાંદ્રતા વધે, સાંદ્રતા વધે તો એ કેવો બને? સ્ટ્રોંગ બને, બરાબર છે. એટલે આપણે ઘણી બધી જગ્યાએ અત્યારે તો બધા જગ્યાએ મશીન આવી ગયા છે, નગર પહેલાં ઓલી ઠેરીવાળી બોટલ આવતી, તમે કદાચ જોયું હોય તો, બરાબર છે, કે એની અંદર ફૂલ ઊંચા પ્રેશરે એને પેક કરવામાં આવે
એનો ઉપયોગ છે ને કદાચ કોઈ લોકોએ જો જોયું હોય તોની વાત છે. હમણે મેં કીધું એમ પિક્ચર જોવો તો એ અમુક તમે જે વિષયના માણસ છો એ પ્રમાણે દેખાય, બરાબર છે. એમાં છેલ્લે બસ જો આવી ગયા ને તમે જેવા પ્રકારના છો ને એવું વિચાર આવે. એટલે એ અત્યારે જો હું કહું છું ને એનો દાખલો, બરાબર છે. હું જે સમજાવવા માગું છું એ સમજવા માટે આપણે એ નહીં, આપણને બીજી બધી વસ્તુઓ વધારે ગમે છે. જો જે છે એ સમજવાની વાત છે, બાકી તમે જે સમજો એ ચાલો. તો એની અંદર છેલ્લો સીન છે કે જ્યારે ઊંચા દબાણે જે છે ને એમાં પેટ્રોલ અને ભરવામાં આવેલું, અને જેનો ઉપયોગ છે ને જે બહારથી સૈનિકો આવેલા એની ઉપર ફેંકવા માટે, જેથી કરી વધારે પ્રમાણમાં દબાણથી અંદર તમે ભર્યું હોય એટલે એ સળગે ને ત્યારે એ સ્પ્રેડ પણ વધારે પ્રમાણમાં થાય, બરાબર છે. એટલે કદાચ જોયું હોય તો એમાં સંજય દત્ત છે એને આ રોલ કરેલો, અને ત્યારે જે છે આ સોડા વોટરની ફેક્ટરીમાંથી આ બધી બોટલો પેક કરવામાં આવેલી, બરાબર. એટલે જેટલું પ્રેશર વધશે એટલી જ એની અંદર એની દ્રાવ્યતા વધશે, બરાબર. એટલે એ દ્રાવ્યતા છે એ વધારવા માટે જે છે એ બોટલને ઊંચા દબાણે છે એ પેક કરવામાં આવે છે, બરાબર. અને ત્રીજા નંબરની વાત છે જે ખાલી સમજવા માટે છે, અત્યારે હું લખું છું. તો જો શું કહી દીધું તો એમાં એવું હોય તો આવતો હું અહીંયા બે તું અહીંયા આવતો, મને વાંધો નહીં. તમે તો આપણે છેલ્લી બેન કહીશો તો હાલશે નહીં ને? ઓકે ચાલો હવે સાંભળો. આ એક માર્કનો MCQ છે. મરજીવાઓ એટલે ખબર ને, જે દરિયાની અંદર મોતી ગોતવા માટે જાય, બરોબર છે. તો આખી પ્રોસેસ સમજજો. હું એમાંથી ખાલી MCQ માટેની જ બાબત લખું છું, બાકી તમે એક્ઝામની અંદર લખો ત્યારે તમારે બધું લખવાનું છે, બરાબર. તો જો હું જે બોલું છું એ લખાણ સ્વરૂપે તમારે લખવાનું છે, અને મટીરિયલ તમે લીધું છે અને ટેક્સ્ટ બુકમાં આપેલું પણ છે, બરાબર. તો મરજીવાઓ જ્યારે દરિયાની અંદર જાય એટલે દરિયાના પાણીનું પ્રેશર છે ને એ આપણા શરીર ઉપર વધે ને, દબાણ છે એ શું થાય? વધે. એટલે જો આપણે શ્વાસોશ્વાસની ક્રિયામાં મેં જે આ પોઈન્ટની વાત કરી છે, શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર જે વાયુનો ઉપયોગ કરીએ છીએ, જો ફક્ત આપણા શ્વાસોશ્વાસની ક્રિયામાં ઓક્સિજન એક જ નથી જતો, એની સાથે ઘણા બધા વાયુઓ છે શ્વાસોશ્વાસની ક્રિયામાં શરીરની અંદર જાય છે. તો એ જેમ જેમ આપણા શરીર ઉપર દબાણ વધશે, કારણ કે એ જેટલો નીચે જશે ને એટલું જ પાણીનું પ્રેશર એની ઉપર શું થશે? વધતું જશે, બરાબર. તો તેના લીધે એની શ્વસન ક્રિયા છે એની અંદર જે વાયુઓ છે એ વાયુઓ ઊંચી સાંદ્રતાએ આપણા લોહીની અંદર શું થાય? દ્રાવ્ય થાય. કારણ કે જો આપણે શું વાત કરી, દબાણ વધે એમ દ્રાવ્યતા વધે. તો આપણા શરીર ઉપર દબાણ વધશે એટલા માટે જે શ્વાસોશ્વાસની ક્રિયામાં જે વાયુઓ લઈએ છીએ એની દ્રાવ્યતામાં શું થાય? વધારો થાય, બરાબર. પણ હવે જ્યારે એ નીચેથી ઉપર આવે તો ત્યારે તો એ બધા વાયુઓ આપણા બ્લડની અંદર શું થઈ ગયા છે? દ્રાવ્ય થઈ ગયા હશે. હવે જ્યારે નીચેથી ઉપર આવે એટલે દબાણ છે એમાં શું થાય? ઘટાડો થાય. દબાણ ઘટે તો જે વાયુઓ દ્રાવ્ય થયા હતા એ કેવા થાય? અદ્રાવ્ય થાય. એટલે પાછા આવે. કારણ કે તમે જોજો બોટલ ખોલો એટલે અંદર જે કાર્બન ડાયોક્સાઇડ પેલા પ્રેશરના લીધે જેટલો દ્રાવ્ય થયો હતો, બોટલ ખોલો એટલે હવે શું થાય? જો તમને એર બબલ દેખાય ને ઉપર આવતા, એનો મતલબ શું છે? દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવે છે? બહાર, બરાબર છે. કારણ કે હવે એ કેટલું સંતુલન સાધશે? તો કે જે વાતાવરણનું સંતુલન છે ને એક બહાર, આપણું જે અત્યારે નોર્મલ વાતાવરણની અંદર જેટલું દબાણ છે એટલા દબાણ એ આવવાની શું કરશે? ટ્રાય. અમને વાત કરી લસેટના નિયમ પ્રમાણે, બરાબર. આપણે વાતાવરણનું જે દબાણ છે એની કરતાં વધારે દબાણ એને આપણે પેક કરી છે. બોટલ ખોલશો એટલે દબાણ શું થશે? ઘટશે. તો દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું આવે? બહાર. એટલે તમે જો થોડાક સમય સુધી બોટલ પડી રાખો તો હવે એટલી બધી સ્ટ્રોંગ રહેશે નહીં. રીઝન શું? અને દ્રાવ્ય કાર્બન ડાયોક્સાઇડ ક્યાં આવી ગયો? બહાર. તો હવે જુઓ, જેમ એ દરિયાની સપાટી તરફ ઉપરની તરફ આવશે એમ દબાણ શું થતું જશે? ઘટતું જશે. અને જે આપણા બ્લડની અંદર વાયુઓ છે એ દ્રાવ્ય થયા છે, હવે કેવા થશે? અદ્રાવ્ય સ્વરૂપે પાછા આવશે. તો જો વધારે પ્રમાણની અંદર નાઇટ્રોજન વાયુ કે બીજા વાયુઓ, હાઇડ્રોજન વાયુ છે, બરાબર છે, એ દ્રાવ્ય થયા હોય તો એ તો હલકા વાયુઓ છે, દબાણ ઘટશે એટલે શું થશે? વાયુ સ્વરૂપે પાછા મળે. તો આપણી જે નસો છે એ શું થાય? ફાટી જાય.
એટલે આની અંદર જો વધારે સાંદ્રતાએ જો વાયુ દ્રાવ્ય થયા હોય તો એના માટે કેવો બને? જીવલેણ બને. એટલા માટે જે મરજીવાઓ છે એ શ્વસન માટે હિલિયમ વડે મંદ કરેલી બોટલ, જેની અંદર ને હવે જે લખું છું ને એ આપણા માટે 1 માર્કનો MCQ છે અને એ પ્રમાણ ખાસ યાદ રાખવાનું છે. તો જો 11.7% જેટલો હાઇડ્રોજન, એમાં ખાલી ઓક્સિજન હોતા નથી. આપણે મૂલ્યમાં જોઈએ છીએ સિલિન્ડર હોય ને જ્યારે અંદર પાણીમાં જાય ત્યારે, બરાબર, એ સિલિન્ડરની અંદર ખાલી ઓક્સિજન હોતો નથી, બરાબર. એટલે 11.7% શું હોય? હાઇડ્રોજન હોય, બરાબર. 56.3% નાઇટ્રોજન હોય અને પાછળ વધ્યો કેટલો? 32.2% ઓક્સિજન હોય, બરાબર છે. આટલું મિશ્રણ ધરાવતી બોટલ છે એનો ઉપયોગ કરે છે. અને આપણા માટે મોસ્ટ એમપી આ પ્રમાણ છે, યાદ રાખજો. ચાલો, જો 100% થઈ ગયા ને, કે થોડો ઘણો ઘટાડો વધારો રહે છે? 0.2. ઓકે, ચાલો. તો જો આપણે આટલા પ્રમાણ નિયર અબાઉટ છે એ લેવાના છે, અંદર આપ્યા છે બુકમાં એ પ્રમાણે. તો આટલા પ્રમાણમાં નાઇટ્રોજન, આટલા પ્રમાણમાં ઓક્સિજન અને આટલા પ્રમાણમાં હાઇડ્રોજનનું મિશ્રણ ધરાવતી જે બોટલ છે એનો ઉપયોગ એ કેની અંદર કરે છે? જ્યારે દરિયામાં જાય ત્યારે, બરાબર. ચાલો, હવે પછીનો પોઈન્ટ છે કે ઊંચાઈ પર ઓક્સિજનનું આંશિક દબાણ ભૂમિ સ્તર કરતા ખૂબ જ ઓછું હોય છે. તેથી ઊંચાઈ પર રહેલા લોકો અને પર્વતારોહકો ના પેશીમાં અને રક્તમાં ઓક્સિજન ઓછી માત્રામાં હોય છે. એટલે જો કે જે લોકો પર્વત ચડવા માટે જાય તો એ પણ આવા સિલિન્ડરો જોડે લઈને જાય, બરાબર છે. અને આપણને એનો અનુભવ પણ થાય કે તમે કદાચ ગિરનારનો પર્વત ચડવા જાઓ તો તમને જો શ્વાસોશ્વાસની તકલીફ છે જેને હોય એને વધારે તકલીફ પડે, કારણ કે જેમ જેમ ઉપર જતા જશો એમ હવા કેવી થતી જાય? પાતળી થતી જાય. એટલે એની અંદર જે ઓક્સિજન છે ને એનું આંશિક દબાણ કેવું હોય? ઓછું. મતલબ ઓક્સિજનનું પ્રમાણ કેવું હોય? ઓછું, બરાબર. અને ઓક્સિજનના પ્રમાણ ઓછા હોવાના લીધે ઊંચાઈ ઉપર રહેલા લોકો અથવા જે પર્વતારોહકો છે જે પહાડ ચડવા માટે જતા હોય તો એમના માંસપેશીઓ છે એની અંદર ઓક્સિજનનું પ્રમાણ, કારણ કે આપણી બધી પેશીઓ છે એ કાર્ય કોના આધારે કરે છે? ઓક્સિજનના આધારે. જો એને ઓક્સિજન ન મળે તો એ કાર્ય કરવાનું બંધ કરી દે, બરાબર. એટલે માંસપેશીઓની અંદર કે એના રક્ત એટલે રુધિરમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું થઈ જાય? ઘટી જાય. અને એ ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય તો તેમને આવા પ્રકારના લક્ષણો છે એમાં જોવા મળે. એટલે કે વિચારવાની શક્તિ ઘટી જાય અને થાક લાગે જેવા લક્ષણો જોવા મળે છે. જેને અથવા જે
એનોક્સિયા નામની બીમારીના છે. એટલે તમે જો પૂરતો આપણા મગજની અંદર ઓક્સિજન ન જાય એટલે મગજ કામ કરે નહીં. એટલે ક્યારેક પેપર અઘરું આવી ગયું હોય, વાંચ્યું એ ન આવ્યું હોય, બરાબર છે, એટલે ત્યારે આપણા હૃદયના ધબકારા વધી જાય, બરાબર છે, ત્યારે પૂરતો ઓક્સિજન મગજ સુધી પહોંચે નહીં એટલે તમે જોજો ડિસિઝન નહીં લઈ શકો. આવું વધારે ક્યારે થાય? બાઇક લઈને જતા હોય ને અચાનક કંઈક વસ્તુ સામે આવી જાય ત્યારે આપણે ડિસિઝન નથી લઈ શકતા, વિચારી શકતા નથી, બરાબર. એનું રીઝન શું છે કે આપણે એટલા ગભરાઈ ગયા હોય કે જેના લીધે આપણા મગજની અંદર ઓક્સિજન પહોંચે નહીં એટલે આપણે ડિસિઝન લઈ શકીએ નહીં. એટલે જે વિચારવાની શક્તિ છે આપણામાં કેવી થઈ જાય? ઘટી જાય, બરાબર છે. બીજું શું? થાક લાગે. એટલે જો પૂરેપૂરો ઓક્સિજન ન મળે એટલે થાકનો અનુભવ સૌથી વધારે થાય. અને આ જે લક્ષણો છે કેના છે? એનોક્સિયા નામની બીમારી છે, બરાબર, એના લક્ષણો છે. તો આ હતી એની ઉપયોગિતા. તમારા 4 બાબતો છે એની અંદર લખવાની. તમને જેવી રીતે યાદ રહે એવી રીતે વર્ણન કરી શકો છો, પણ આ આવવું જરૂરી છે, બરાબર, કારણ કે એ પ્રમાણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ. ચાલો હવે પછી જોવાનું છે આની અંદરનો છેલ્લો પોઈન્ટ કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા પર તાપમાનની અસર. ચલો દબાણની અસર એની અંદર આપણે શું ભણ્યા? હેનરીનો નિયમ. એટલે હવે આપણે જોવાનું છે કે વાયુ છે એની પ્રવાહીમાં દ્રાવ્યતા ઉપર તાપમાનની અસર થાય છે કે નહીં, બરાબર, એના માટેની ચર્ચા કરવાની છે. તો જો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તાપમાન વધતા શું થાય? ઘટે છે. કારણ કે આ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે. એટલે જો કે તમે જે વાયુ છે એ પ્રવાહીની અંદર દ્રાવ્ય થાય ત્યારે ઉર્જા શું થાય? મુક્ત થાય. એટલે તાપમાન આપશો એટલે ઉષ્માક્ષેપક પ્રક્રિયા. ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું થાય? કેવા પ્રકારની પ્રક્રિયા થાય? પ્રતિગામી પ્રક્રિયા થાય. એટલે નિપજોમાંથી શું બને? પ્રક્રિયકો બને. મતલબ 2 પ્રક્રિયકો હતા, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ, તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ પાછા મળે, બરાબર છે. એટલે તાપમાનના વધારા સાથે જે પાણીમાં અથવા પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા શું થાય? ઘટે, બરાબર. ચાલો એના માટે આપણે જોઈએ કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતામાં વિલયન અને સંઘનનની પ્રક્રિયાનો વેગ સમાન હોય છે. તેથી તેમાં ઊર્જા ઉત્પન્ન થાય છે અને તેથી લ સેટેરિયનના નિયમ પ્રમાણે પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થાય છે. ચાલો આનો મિનિંગ સમજીએ. તો વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા 2 પ્રકારની પ્રક્રિયા થતી હોય. શું? તો એક તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ અંદર વિલયન. વિલયન મતલબ ઓગળતો હોય. સંઘનન મતલબ શું? ભેગું થવું. વિલયન મતલબ છૂટું પડવું અને સંઘનનનો મતલબ ભેગું થવું. એટલે જો જેટલા કાર્બન ડાયોક્સાઇડના અણુ પાણીમાં દ્રાવ્ય થાય એટલે H2CO3 બને, એટલા તે H2CO3 માંથી શું બને? પાછા CO2. સમજણ પડી? એટલે બધા શું થાય? ભેગા થાય. તો એમાંથી દ્રાવ્ય થવાના અને કાર્બન ડાયોક્સાઇડ અણુ બનવાની આ 2 પ્રોસેસ છે. આ 2 પ્રોસેસ છે એનો વેગ કેવો હોય? સમાન હોય. ત્યારે એમાં શું ઉત્પન્ન થાય છે? ઉર્જા. અને ઉર્જા ઉત્પન્ન થાય તો તાપમાનમાં શું થાય?
વધારો અને તાપમાનમાં વધારો થાય તો લસેટના નિયમ પ્રમાણે પ્રક્રિયા કેવી થાય? પ્રતિગામી દિશામાં, એટલે નિપજોથી પ્રક્રિયકો તરફ, બરાબર છે. એટલે એની અંદર દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો. ચાલો ઉદાહરણ તરીકે એક ખાલી લખી દઈએ. ચાલો, સોડા વોટરને ગરમ કરતા કાર્બન ડાયોક્સાઇડ વાયુ શું થાય? દૂર થાય છે. કારણ કે જે અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ દ્રાવ્ય થયો હશે એ તાપમાનના વધારા સાથે શું થશે? દૂર થશે, બરાબર છે. એની અંદર દ્રાવ્ય થશે નહીં. એટલે આ હતી એની ઉપર તાપમાનની અસર, બરાબર. આટલું લખી લો, પછી આનો દાખલો જે છે એ ગણવાનો છે. ચાલો, અહીંયા હાઇડ્રોજન છે એની જગ્યાએ હિલિયમ, કારણ કે આપણે હિલિયમ વડે મંદ કરવાની વાત કરી ને, એટલે અહીંયા હિલિયમ, બરાબર છે. ચાલો હાલો, લખાઈ ગયું છે ઓલી બાજુનું. હાલો, ફ્રી થઈ ગયા હોય કોયડા નંબર 2.4. જો સૂત્ર આવડે કોઈ કામનું નથી. પહેલાં તો રકમ સમજી અને ડેટા બનાવતા આવડવું જોઈએ. એટલે સ્વાધ્યાયના દાખલા બધા આપણે એક જ સાથે ગણશું, બરાબર. જેમાં તમારે બધા સૂત્ર તૈયાર કરીને આવવાના રહેશે. આખા ચેપ્ટરના જેટલા આપણા પૂરા કરશું એ. નગર પૂરા થતા થતા તૈયાર કરાવી દઈશું. બેમાંથી એક. ચાલો જવા દઉં છું હવે. એ તો યાદ નહીં રહી ગયું. ચાલો હલો, અહીંયા ધ્યાન ચર્ચા બંધ. હલો, ચાલો જો આપણને રકમ શું આપેલી છે. દર વખતે જરૂરી નથી કે એક જ પદાર્થ જે માગ્યો છે એ અજ્ઞાત હોય, બાકી બધી કિંમતો આપેલી હોય એવું જરૂરી નથી દાખલામાં હોય. તો જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં કેટલા મિલીમોલ N2 વાયુ ઓગળશે? તો પહેલી વસ્તુ કે N2 વાયુનું જે આપણે મોલ મેળવવાના છે એ પણ કેમાં મેળવવાના છે? મિલીમોલની અંદર. એટલે આપણો આન્સર ફરજિયાત આમાં કેમાં આવવો જોઈએ? મિલીમોલમાં. ખાલી મોલમાં લાવશો તો ચાલશે નહીં, બરાબર. આગળ જોઈએ શું કીધું છે. એવું ધારો કે N2 0.987 બાર આંશિક દબાણ સર્જે છે. ચાલો, આ કોની કિંમત આપેલી છે? કેની કિંમત? P ની કિંમત આપેલી છે. ચાલો તો જુઓ, P બરાબર 0.900 ને કેટલા છે? 87 ને. ઓકે, આટલા બાર. રેડી. ચાલો, પછી આપણને જો હેનરીના અચળાંકનું મૂલ્ય આપી દીધેલું છે. KH નું મૂલ્ય આપ્યું છે ને, તો જો KH બરાબર કેટલા આપ્યા છે? 76.48 એકમમાં કિલો બાર. રેડી. ચાલો, કિલો બારને હું બારમાં ફેરવું, કારણ કે કાં બે એકમ કેમાં રહેવા જોઈએ? સરખા, બરાબર. તો ચાલો જો કેટલા વડે ગુણવા પડે? 76.48 ગુણ્યા 10⁻³ 12. આવું લખાય? થાય ને આવું? ઓકે, ચાલો તો આટલી કિંમત આપણને મળી ગઈ છે. માગ્યું શું આપણી પાસે? મોલ. પણ કોના? N2 ના મોલ કેટલા થાય એ. તો જો મોલ મેળવવા હોય તો તમારી પાસે પહેલાં મોલ અંશ હોવા જોઈએ ને. અને કાં શું હોવું જોઈએ? વજન અને છેદમાં અણુભાર. તો આપણી પાસે N2 નું વજન છે નહીં, અણુભાર મળી રહે.
બરાબર, પણ વજન નથી, મતલબ કે સીધો સાદો દાખલો તો છે નહીં કે વજનના છેદમાં અણુભાર કરો એટલે મોલ મળી જાય. તો હવે આપણી પાસે બે કિંમતો છે, પી છે અને કેએચ છે. કેએચ નો મતલબ શું? હેનરીનો અચળાંક. તો સૂત્રની અંદર ચાલો સૂત્ર શું છે? પી બરાબર કેએચ ઇન્ટુ એક્સ. એક્સ એટલે શું? મોલ અંશ. જો તમારી પાસે મોલ અંશ હોય તો મોલ મળે ને, બરોબર છે. તો મારે પેલા દાખલાની શરૂઆત ક્યાંથી કરવાની? મોલ અંશ મેળવવાના. પણ મોલ અંશ એવી રીતે નહીં, ઘટકના મોલ છેદમાં કુલ મોલ એવી રીતે નહીં, કારણ કે મારી પાસે કુલ મોલ મેળવવા માટે N2 ના મોલ તો હોવો જોઈએ ને, એ જ ગોતવાના છે. તો કેના ઉપરથી મોલ અંશ મેળવવાના? તો કે જે હેનરીના નિયમનું સૂત્ર છે એના ઉપરથી. એટલે અહીંયા શું લખાય? તો કે હેનરીના નિયમ મુજબ, જો સૂત્ર શું લખાય? પી બરાબર કેએચ ઇન્ટુ એક્સ. અને ધ્યાન રાખજો, હું જેટલી વસ્તુ લખું છું ને એ મને અમુક વસ્તુ બોલતા આવડે છે. લખું છું એટલા માટે કે તમે બધા કોપી પેસ્ટ કરો છો. હજી અડધાના પેપરમાં દાખલા વ્યવસ્થિત ગણેલા હોતા નથી. આપણે બધાને છે ને શોર્ટકટમાં મજા છે, જેટલું ઓછું કેમ લખવાનું થાય એમ. યાદ રાખજો, માર્ક એટલા જ વધુ જશે. પેપર દઈને આવશો, તમે લખ્યા હશે અહીંયા મારો આખો જવાબ સાચો આવી ગયો 3 માંથી 3, પણ 3 માં 3 નહીં હોય, આખો જવાબ સાચો હશે ને તોય. કારણ કે અમુક ઉપરના સ્ટેપ તમે નહીં લખ્યા હોય. દાખલા તરીકે સૂત્ર, ઘણા બધાની ટેવ મેં જોઈ છે, સૂત્ર લખતા નથી, સીધી કિંમત મૂકી હોય છે. એમના મૂક્યું હશે તો તમને કોઈ માર્ક નથી દેવાના, એ સૂત્રનો માર્ક કટ કરી જ લેશે. એટલે તમારે માર્ક પૂરા જોતા હોય તો ફરજિયાત બધા સ્ટેપ મૂકેલા હોવા જોઈએ. જેમ ઈસેલની વાત કરીએ તો એમાં એનોડ અને કેથોડની પ્રક્રિયા લખેલી હોવી જોઈએ, એના એન બરાબર શું થાય એ લખેલું હોવું જોઈએ. નર્સનું સમીકરણ પહેલાં લખવાના તો સીધી કિંમત મૂકે, બરોબર છે. અહીંયા એન એટલે શું? ઓલો વર્ગ ક્યાંથી આવ્યો, ઘન ક્યાંથી આવ્યો, એનની કિંમત ક્યાંથી આવી, કાંઈ ન હોય. સીધું નર્સ સમીકરણ લખ્યું હોય અને અહીંયાથી ગણતરી ચાલુ કરીએ. એન ક્યાંથી લાવ્યા તમે? એ મળે ક્યાંથી? એનોડ અને કેથોડ ઉપરની પ્રક્રિયા ઉપરથી. એટલે જો આવું નહીં લખ્યું હોય, કદાચ અત્યારે ચલવી લેશે પણ બોર્ડની અંદર માર્ક કટ થશે, બરોબર. કારણ કે એની અંદર જે છે સ્ટેપ વાઇઝ છે એ માર્ક લખેલા હોય છે. અહીંયાથી આટલા સ્ટેપ લખ્યા હોય તો આને અડધો માર્ક આપો, આ લખ્યું હોય તો આટલો માર્ક, અહીંયા સુધી પહોંચ્યા તો આટલો માર્ક, બરોબર છે. એટલે પછી તમારે વિચારવાનું, ભાઈ આપણે પૂરેપૂરા માર્ક, દાખલાના એક માર્ક મેળવવા છે તો બધા સ્ટેપ લખેલા હોવા જોઈએ. અત્યારે કન્ડિશન પ્રમાણે જોઈને કદાચ જાતું કરી દે, બરોબર છે. એ તમારે સુધારવાનું છે કે આ જગ્યાએ માર્ક કટ થાય. એટલે લખજો બધા સ્ટેપ, માર્ક બધા જોતા હોય તો, બરોબર. ચાલો, તો જો અહીંયા મેં આ સૂત્ર મૂક્યું. મારે જોઈએ છે શું? એક્સ, મોલ અંશ જોઈએ છે ને. તો મોલ અંશ બરાબર શું લખાય? પીના છેદમાં કે એચ. ચાલો, પીની કિંમત છે આપણી પાસે કેટલી? 0.987, બરાબર છે. ચાલો, અહીંયા શું આવે? 12. હવે જોજો નીચે કિલો બારમાંથી તમે બારમાં નહીં ફેરવા હોય તો અહીંયા એકમ છે એમાં કિલો વધશે અને મોલ અંશ કિલોમાં હોય નહીં, બરાબર છે. કારણ કે મોલ અંશનો એકમ જ હોતો નથી. એટલે ગુણ્યા 10ની કેટલી આવશે? 3/12. ચાલો, જો 12 કેન્સલ, જવાબ છે એ આપણને સંખ્યામાં મળશે. ચાલો, કેટલો મળે છે? એક બોલો ને મને સંભળાય. 0.012. ઓકે, ગુણ્યા 10ની 3 છે, ઉપર જાય તો -3, એટલે ગુણ્યા 10ની માઇનસ શું મળી? 3. ચાલો, આને તમે એક આંકડા પછી પોઈન્ટમાં ફેરવો તોય ભલે અને એમણામ અત્યારે રાખો તોય વાંધો નથી. એટલે આપણે એને એઝ ઇટ ઇઝ એમણામ રાખીએ છીએ, કંઈ ફેરફાર કરતા નથી. હવે જો મોલ અંશ મળી ગયા ને, પણ મારી પાસે બે ઘટક છે ને એના મોલ હોવા જોઈએ. તો પસાર કેમાંથી કરવામાં આવે? પાણીમાંથી. તો એના મોલ મેળવવા માટે શું લખવું પડે? વજનના છેદમાં અણુભાર. ચાલો, વજન કેટલું પાણીનું? 18 ગ્રામ. એ તો એનું આણ્વીય દળ છે. તો જો તમારા બુકની અંદર એમાં લખેલી એક લાઈન જે છે ને એ તમને એના મોલ આપે. શું? 1 લીટર પાણીમાં છે ને. તો જો આના માટે આવું લખી શકાય, લખવાનું પણ ખરું કે 1 લીટર પાણીમાં તેના મોલનું મૂલ્ય
કેટલું હોય તો કે 55.55 મોલ અથવા 5 બરાબર હોય છે। અને આ ફિક્સ જો 1 લીટર પાણીની અંદર એના મોલ કેટલા હોય 55.55। તો હવે જો તમારી પાસે એકની કિંમત મળી ગઈ કેટલી 55.55 વજન લખ્યું મોલ લખ્યા એટલે આમાં પાછા વજન છેદમાં અણુભાર કરવા ન જતા 55.55 છેદમાં 18 ન મૂકતા આ મોલ જ લખ્યા સીધા આપણે બરાબર। તો હવે જો આપણી પાસે સૂત્ર શું x બરાબર શું આવશે ઘટક એટલે કોણ N2 બરાબર છે એના છેદમાં કુલ મોલ મતલબ N2 વત્તા N શું આવશે H2O થાય આવું રેડી ને ઓકે। ચાલો અહીંયા જો કે N2 ના છેદમાં અહીંયા N2 તો આપણે શું કરવાના છે મેળવવાના છે વત્તા શું આવશે 55.55 રેડી ઓકે બરોબર। તો હવે જુઓ આટલું સાઈડમાં લખવાનું આ દાખલા જો એક વખત જોયા ન હોય ને તો ગોટાળે ચડીએ એટલે આમાં ઘણા બધા એવા દાખલા છે કે તમે એક્ઝામ પહેલાં વાંચ્યા વગર બરાબર આમ તો ગણવાના જ હોય પણ તમારી સિચ્યુએશન પ્રમાણે આપણે વાંચીએ એ પ્રમાણે તો દાખલા વાંચ્યા વગર ગયા હોય તો ભૂલ પડવાની શક્યતા કારણ કે આ તો આવડે સાહેબ આમાં શું હવે હેનરી નિયમનું સૂત્ર જ વાપરવાનું છે ને પણ એ અહીંયા સુધી હાલે એમ પછી એ ન ખબર પડે કે આમાં N2 ને અવગણવાના હોય કારણ કે એ વાંચ્યું હોય તો જ ખબર હોય કે આમાં N2 ને અવગણવાના થાય પછી આપણે શું કરીએ રેખાનું સમીકરણ બનાવીએ થાય ને આને પછી અહીંયા ગુણીએ પછી 2 N2 થાય ભેગું ન થાય બેને કાઢવા કેવી રીતે બરાબર છે એટલે ધ્યાન રાખજો આ દાખલાની અંદર કે ક્યારે કોને અવગણવાના થાય બરાબર। તો જો અહીં N2 પણ કયા N2 નીચે જે આપેલા છે ને એ N2 ની વાત થાય આને અવગણી નથી નાખવાના એ તો આપણે મેળવવાના છે બરાબર। તો N2 નું મૂલ્ય કરતા જે પાણીના મોલ અંશ છે એનું મૂલ્ય હોવાથી તેને શું કરવાનું છે અવગણતા એટલે જો અહીંયા જે N2 જે છે એને આપણે પાણીના મોલ અંશની સાપેક્ષે શું કરશું અવગણશો। ચાલો હવે x ની કિંમત મૂકીએ કેટલી છે x ની કિંમત 0.01290 બરાબર। ચાલો ઉપરના N2 જે છે આપણે મેળવવાના નીચે હવે કેટલા વધ્યા 55.55 બરાબર। ચાલો N2 બરાબર 0.01290 ગુણ્યા શું આવશે 55.55 આનો એકમ શું છે મોલ છે ને આ તો મોલમાં છે આનો એકમ નથી। ચાલો ગુણ્યા કેટલા રહ્યા 10 ની -3 ઘાત છે ને ઓકે। ચાલો શું આવે 0.71 પછી 6 ઓકે ગુણ્યા 10 ની -3 ઘાત મોલ। ચાલો હવે જોજો જમણી બાજુ ખસું તો પોઈન્ટમાં શું થાય ઘાતમાં શું થાય ઘટાડો। ચાલો તો જોજો ઘટાડો એટલે શું માઇનસ શું થાય 4। ચાલો એક આંકડા પછી આન્સર આપ્યો છે આપણને ઓકે મિલીમોલમાં ફેરવવાના છે। ચાલો તો આ હમણાં રાખીએ તો એના માટે પાછું મિલીમોલ માટે આપણને ખબર હોવી જોઈએ કે 1 મોલ બરાબર કેટલા મિલીમોલ લખાય બરાબર છે। ચાલો તો કેટલા લખાય 1 મોલ બરાબર 10 ની 3 ઘાત શું લખાય મિલીમોલ બરાબર। તો જ્યાં મને મોલ દેખાય અહીંયા શું લખીએ કહું કેટલી જ્યાં 1 મોલ છે અહીંયા હું લખીએ કાંઈ 10 ની 3 ઘાત મિલીમોલ લખાય। ચાલો મતલબ આ મોલની જગ્યાએ શું લખીએ કહું 10 ની 3 ઘાત મિલીમોલ લખાય ઓકે। શું તો કેટલા થશે 0.716 ગુણ્યા 10 ની -3 બરાબર છે આ 10 ની -3 હતા કે +3 -3 ઓકે 10 ની -3 ગુણ્યા કેટલી આવશે 10 ની 3 મિલી મોલ। ચાલો આન્સર કેટલો આવે છે આ જ આવે છે ને ઓકે। તો અહીંયા શું થાય 0.716 મિલી મોલ
પાકું ને કે એક આંકડા પછી પોઈન્ટ છે? ઓકે, ચાલો તો લખી નાખો.